ગાંધીનગરમાં શાળાની હોસ્ટેલમાં જ વિદ્યાર્થી સાથે શરમજનક કૃત્ય કરવામાં આવ્યું છે। રાજસ્કૂલના આચાર્યના પુત્રે વિદ્યાર્થી સાથે દુષ્કૃત્ય આચર્યું। સેક્ટર 25માં આવેલ શાળાની હોસ્ટેલની આ ઘટના છે। વિદ્યાર્થી સાથે કૃત્યનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો। શાળાની હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીને શિકાર બનાવ્યાનો ખુલાસો। આચાર્યના પુત્રએ સગીરને બ્લેકમેલ કરી દુષ્કૃત્ય આચર્યું છે। સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં આચાર્યના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો છે। શાળાની હોસ્ટેલમાં દુષ્કૃત્યથી વિદ્યાર્થીની સુરક્ષા પર સવાલ। તો આચાર્યના પુત્ર દ્વારા વિદ્યાર્થી સાથે દુષ્કર્મનો જે મામલો છે, શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજાનું સમગ્ર મામલે નિવેદન। તપાસ કરાવીને અહેવાલ મંગાવી લઉં છું તેમ શિક્ષણ પ્રધાન જણાવે છે। શિક્ષણ પ્રધાને સમગ્ર મામલે તપાસ કરાવવાનું આપ્યું છે નિવેદન। વિદ્યાર્થી સાથે દુષ્કૃત્યથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે। એની તપાસ કરાવીને અહેવાલ મંગાવી દઉં છું। એની તપાસ કરાવીને અહેવાલ મંગાવી દઉં છું। એની તપાસ કરાવીને અહેવાલ મંગાવી દઉં છું। એની